વડોદરા નેશનલ હાઈવે નંબર 8 પર બોલેરોએ સર્વિસ લેનમાં ઘૂસીને બાઇક સવાર 3ને કચડ્યા હતા, જેમાં 2 પિતરાઈના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। સોમા તળાવ પાસે રહેતા અને શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા 2 પિતરાઈ ભાઈઓ રોહિત વર્મા અને શ્રવણ વર્મા તેમજ કરણ બાઇક ઉપર L&T નોલેજ સિટી પાસેથી પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન કોયલીથી વલસાડ તરફ જઈ રહેલા બોલેરો પિકઅપ વાને બાઇકને અડફેટમાં લીધા હતા, જેમાં 2 પિતરાઈ ભાઈઓ રાકેશ વર્મા અને શ્રવણ વર્માના સ્થળ ઉપર કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। અકસ્માતના પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા કપુરાઈ પોલીસ મથકના પોલીસ અધિકારીઓ અને હાઈવે પોલીસ સ્થળ પર પહોંચી હતી। આ દરમિયાન મૃતકોના પરિવારજનોને બનાવની જાણ થતાં તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા। અકસ્માત કરનાર પિકઅપ વાન નંબર પ્લેટ વિનાની હોવાનું બહાર આવ્યું હતું। જો કે પોલીસની તપાસમાં પાછળથી બોલેરો પિકઅપ વાનનો ચાલક ફિરોઝ પઠાણ હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે।